સુરતમાં પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે। વેસુ વિસ્તારના મોબાઈલ કેફેમાં એસઓજીના દરોડા પાડવામાં આવ્યા। ₹54,000ની ઈ સિગારેટ અને મોબાઈલ સહિત 1.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઈ સિગારેટ વેચનાર આરોપીની ધરપકડ કરવામાં આવી। આરોપીએ 4 દિવસ પહેલા અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો સિગારેટનો જથ્થો। તો મોબાઈલ કેફેની આડમાં પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતો એસઓજીએ માહિતીના આધારે છાપો મારી કાર્યવાહી કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો। અરવલ્લીમાં સતત ત્રીજા દિવસે આઈટી અને ઈડીનું સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે। કેટલાક બિલ્ડર્સ, વેપારી અને ડોક્ટરને ત્યાં સર્ચ પૂર્ણ થયું છે। તો સર્ચ પૂર્ણ કરી પંચનામું કરવામાં આવ્યું। કરોડો રૂપિયાના બેનામી હિસાબો બહાર આવવાની શક્યતા। તો ઈડીની તપાસ પણ હજુ યથાવત છે। ઈડીની એન્ટ્રી બાદ આગામી દિવસોમાં મોડાસામાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કમલમમાં નવા પ્રમુખની ચૂંટણીની નોટિફિકેશન જાહેર। આવતીકાલે ભરાશે ઉમેદવારી ફોર્મ। પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। ચૂંટણી માટે મતદાર યાદીની કરવામાં આવી છે જાહેરાત। 4 ઓક્ટોબરે નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે। પ્રદેશ ભાજપની ચૂંટણીની નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે અને આવતીકાલે ચૂંટણી પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે। 4 તારીખે મતદાનની પ્રક્રિયા થવાની છે। ત્યારે આગામી દિવસોની અંદર એટલે કે એક સપ્તાહની અંદર ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ મળી જશે। ત્યારે આ સમગ્ર પ્રક્રિયા શું છે અને નોટિફિકેશન અંતર્ગત કેવા પ્રકારનું કામગીરી થવાની છે તે અંતર્ગત જે ચૂંટણી અધિકારી સહ ચૂંટણી અધિકારી ધવલભાઈ દવે છે તેમની સાથે વાત કરીશું। ધવલભાઈ, ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરી દેવાનું છે, ક્યાંથી ક્યાં સુધી આ ચૂંટણી થવાની છે અને કેવા પ્રકારની પ્રવિધિ રહેવાની છે? ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર જે અમારી પાર્ટીનું બંધારણ છે આ બંધારણના આધાર ઉપર આ ચૂંટણીની પ્રક્રિયા ગુજરાત પ્રદેશ કરવા જઈ રહ્યું છે। રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી વડીલ મુરબ્બી કે લક્ષ્મણજીના માર્ગદર્શનથી આખી ચૂંટણી પ્રક્રિયા સમગ્ર દેશમાં થવા જઈ રહી છે। પ્રદેશના અમારા ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડે આજે 2 ઓક્ટોબરના દિવસે મતદાતાઓનું લિસ્ટ પણ જાહેર કર્યું છે। કમલમમાં નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવ્યું છે। આખીએ શેડ્યુલ આજનું, કાલનું અને પરમ દિવસનું એટલે કે 2, 3, 4 આ 3 દિવસ દરમિયાન જે કાંઈ અલગ અલગ પ્રક્રિયા છે એ નોટિસ બોર્ડ ઉપર પણ લગાડવામાં આવી છે। આવતીકાલે પ્રદેશ પ્રમુખની સાથે સાથે 39 રાષ્ટ્રીય પરિષદના સદસ્યશ્રીઓ પણ બધા ફોર્મ ભરવાના છે અને કુલ મળીને 4મી તારીખે એની ઘોષણા થવાની છે। કોણ કોણ મતદાર હશે અને કેવા પ્રકારના મતદારો આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાના છે? કારણ કે સાંસદ સભ્યો પણ હશે, કે આમ જોવા જઈએ તો 26 સાંસદ સભ્યો, રાજ્યસભાના સાંસદ સભ્યો, એમાંથી કેવા પ્રકારની છણાવટ કરી અને કેટલા મતદારો ગોઠવવામાં આવતા હોય છે? કારણ કે કુલ આમ જોઈએ તો 290 સમથિંગ મતદારો છે। ટોટલ 292 મતદાતાઓ છે। એનો ક્રાઇટેરિયા સૌથી પહેલાં તો જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય એ કાર્યકર્તા મતદાતા હોઈ શકે છે। ધારાસભ્યશ્રીઓ જે ચૂંટાયેલા છે એમાંથી 10%નું બંધારણ છે। સાંસદ સભ્યશ્રીઓનું 10%નું બંધારણ છે, એ મુજબના નામો છે। એ ઉપરાંત પ્રદેશના જે પરિષદના પ્રતિનિધિઓ હોય છે એ લોકો છે, કુલ મળીને 192 લોકો આના મતદાતાઓ છે। ધવલભાઈ, એક વાત એ પણ છે કે પ્રદેશ પ્રમુખ તરીકે જે કોઈને દાવેદારી નોંધાવી હોય તો એની માટેનો કોઈ ક્રાઇટેરિયા હોય છે કે કેમ, અને એ માટેની શું ક્રાઇટેરિયા, કેવા પ્રકારના નિયમો હોય છે આ ચૂંટણીને લઈને? ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે જે કાર્યકર્તા હશે એ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ થશે। બાકી બીજો કોઈ અન્ય કાર્ય એના માટે ક્રાઇટેરિયા નથી। અને ક્યાં સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ થાય એવું લાગી રહ્યું છે અને આ પ્રવિધિ અંતર્ગત કેટલો સમય વ્યતીત થશે? આજથી લઈ અને 4 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં આ બધી જ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે। એટલે 4 તારીખે પ્રદેશ પ્રમુખ જાહેર થાય એવું લાગે છે કે શું? હા, નોટિસ બોર્ડ ઉપર લગાવી પણ દીધું છે કે 4 તારીખે સવારે 11 વાગ્યાથી પ્રદેશ પ્રમુખ અને સાથે 39 પ્રદેશ પ્રતિનિધિઓની પણ ઘોષણા થશે। આ ચૂંટણી માટે કોણ કોણ મોટા નેતાઓ ગુજરાતના મતદાન કરવા માટે આવવાના છે? મતદાન કરવા માટે કોણ કોણ આવશે એ તો કાલે નક્કી થશે, પરંતુ ઘોષણા સમયે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેવાના છે। ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે।
સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહેવાના છે અને રાષ્ટ્રીય નેતૃત્વ અમારું કે લક્ષ્મણજી અને ભૂપેન્દ્રજી યાદવ પણ આ પ્રક્રિયામાં ઉપસ્થિત રહેવાના છે. તો બિલકુલ 4 તારીખે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ જે છે તે મળી જશે અને તેના નામની જાહેરાત થઈ જશે. અનેક અટકળો ચાલતી હતી, હવે અટકળોનો અંત આવ્યો છે. અટકળો પર પૂર્ણ વિરામ લાગી ચૂકી છે. 4 તારીખે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મળશે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગુજરાતના જે 4 ઝોન છે ને 4 ઝોનમાંથી કોને આ પ્રતિનિધિત્વ. પર્વત પર ધોધમાર વરસાદ ખાબક્યો. સવારથી સાંજ સુધી ગિરનાર પર્વત પર 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જંગલ વિસ્તારમાં ઝરણા વહેતા થયા તો વિલિંગ્ડન ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર છલકાઈ ઉઠ્યો છે. સિઝનમાં બીજી વાર નરસિંહ મહેતા સરોવર ફરી એકવાર ઓવરફ્લો થયો છે. સંવાદદાતા અમર બખાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. જૂનાગઢમાં એક તરફ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને ઝરણામાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. શું અપડેટ? કોમલ, ચોક્કસ કે જે રીતે છેલ્લા 4 દિવસથી સતત વરસાદી માહોલ છે, આજે પણ વહેલી સવારથી જ જૂનાગઢ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગિરનાર અને દાતાર પર્વત પર સાંજ સુધી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે જંગલ વિસ્તારમાં ઝરણા વહેતા થયા છે તો વિલિંગ્ડન ડેમમાં ફરી પાણીની આવક થતા વિલિંગ્ડન ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર પણ ફરી છલકાયો છે. સિઝનમાં બીજી વાર આ નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું છે અને હજુ પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને આજે દશેરાનો દિવસ છે અને તે નિમિત્તે જ હવે નવરાત્રીનો તહેવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે હાલ જૂનાગઢ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે તો ક્યાંક ખેતી પાકને પણ નુકસાનના અહેવાલ મળી રહ્યા છે. જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ઉદયપુર જિલ્લાના જેતપુર પાવી પાસે સિહોદ ગામ પાસે ભારજ નદી પરનો પુલ 2 વર્ષ પહેલા તૂટી પડ્યો હતો. જો કે 2 વખત સરકારે ઓલ વેધર ડાયવર્ઝન બનાવ્યું અને તે પણ ધોવાઈ ગયું હતું. તો નવરાત્રીના તહેવારને ધ્યાને લઈ ત્રીજી વાર પણ જનતા દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું અને એ જ દિવસે વરસાદ વરસતા સુખી ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવતા જનતાએ બનાવેલું જે ડાયવર્ઝન છે તે ત્રીજી વખત ધોવાઈ ગયું હતું. હવે જાગૃત નાગરિકો બોડેલી ખાતે સુખી જળાશય યોજનાના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી રહ્યા છે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ખાલી રજૂઆત એટલી જ છે કે તમે આ પાણી જે છોડો છો એ તમે 2000 છોડો છો તો એની જગ્યાએ તમે 5000 હામટું પાણી છોડી દો, જેથી કરી જે ડાયવર્ઝન અમે 3 દિવસ પહેલા યુવાન સાથીઓ બધા ભેગા મળી, ગામ લોકોનો સહયોગ રહ્યો, પેટ્રોલ પંપના માલિકોનો સહયોગ રહ્યો, બીજા અન્ય જે હિટાચીના જે માલિકો છે એમનો સહયોગ રહ્યો, સરપંચશ્રી જાતે ઉભા રહ્યા, યુવાનોએ 24 કલાક કામ કર્યું અને પછી 2 દિવસની અંદર આ પાણીનો જે વરસાદ પડ્યો એની અંદર 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને ડાયવર્ઝન ધોવાઈ ગયું. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીકથી પસાર થતી જે ભારજ નદી છે તેની ઉપરથી નેશનલ હાઈવે નંબર 56 પસાર થઈ રહ્યો હતો, જે તેનો બ્રિજ 2 વર્ષ પહેલા તૂટી ગયો હતો. તેના કારણે લોકોને અવર જવર માટે મોટી મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા 2 વખત 6.5 કરોડના ખર્ચે ઓલ વેધર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, પરંતુ એ પણ આ નદીમાં ન ટક્યું અને પાણીમાં વહી ગયું. એટલે ચોક્કસથી સરકારના 6.5 કરોડ રૂપિયા ભારજ નદીની અંદર ધોવાઈ ગયા છે, જેના કારણે આ વિસ્તારના લોકોને, મધ્યપ્રદેશના લોકોને અહીંથી અવર જવર કરવા માટે મોટી મુશ્કેલી હતી. તંત્રએ ડાયવર્ઝન આપ્યું પરંતુ એ 40 કિલોમીટરનો ફેરાવો લગાવવો પડતો હતો. ત્યારે આ વિસ્તારના લોકોની ચિંતા કરી અને જનતા ડાયવર્ઝન બનાવ્યું. આપ જોઈ શકો છો કે આજે જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ જે ઉપરવાસમાં ભારે વરસાદ અને છોટાઉદેપુરની અંદર 2 દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો તેના કારણે સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું 2000 ક્યુસેક. તેના જ કારણે આજે આ જનતા ડાયવર્ઝન છે બનાવવામાં આવ્યું હતું તે પણ ધોવાઈ ગયું છે. હવે ફરી પાછું આ વિસ્તારના લોકોને 40 કિલોમીટરનો ફરાવો લગાવવો પડતો હોય છે અને કેટલાક લોકો આજે જોઈ શકો છો કે જે રેલવે બ્રિજ જે છે, રેલવેના ટ્રેક ઉપરથી લોકો અવર જવર કરી રહ્યા છે. એટલે ચોક્કસથી એક જોખમ તો ખેડી રહ્યા છે. સાથે સાથે આ વિસ્તારના લોકોને મતલબ કે અહીંથી જે પાવી જેતપુર જવું હોય તો 1 કિલોમીટરનો રસ્તો, જ્યારે આ રસ્તો બંધ થયો છે તેના કારણે 40 કિલોમીટર ફરાવો લગાવવો પડતો હોય છે. હવે તંત્ર ધ્યાન આપે અને ડાયવર્ઝન જલ્દીથી બનાવે તેવી જ આ વિસ્તારના લોકો માંગ કરે છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.
જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોના પાકને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખે લીધી છે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત. પ્રમુખ હરેશ ઠુમ્મર કરશે સરકારને રજૂઆત. ત્યારે નુકસાનીનો સર્વે કરવા માટે માંગ કરવામાં આવી છે. ખેડૂતોને વહેલી સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી છે. મેંદરડા પંથકના અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લેવામાં આવી છે. તરફ વડોદરાના સાદલીમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ જોવા મળ્યું. પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો વડોદરામાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. તો ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો વડોદરામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. તો બપોર બાદથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. તો વરસાદી માહોલ જામવાને કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો વડોદરાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હજુ પણ 5 ઓક્ટોબર સુધી જે સિસ્ટમ છે તે સક્રિય થઈ શકે છે. ત્યારે સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, વડોદરામાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે? શું ઠંડક જોવા મળી રહી છે? બિલકુલ, જો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જે છે તે સમયાંતરે પડી રહ્યા છે. પરંતુ જો ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો વડોદરાનો સાવલી, પાદરા, ડભોઈ, કરજણ, સિનોર સહિતના જે અલગ અલગ તાલુકા છે ત્યાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે આપણે દર્શકોને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે સાદરીના દ્રશ્યો છે. આ સાદરી જે છે ત્યાં એકાએક વાતાવરણનો પલટો આવ્યો છે અને કાળા ડિબાંગ વાદળોથી જે આકાશ છે જે ઘેરેલું જોવા મળી રહ્યું છે. આ પવનના સુસવાટા સાથે ત્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને આ જે વરસાદ વરસી રહ્યો છે એના કારણે વડોદરા શહેર અને જિલ્લાના જે વાતાવરણ છે તેમાં ઠંડક પ્રસરી છે. પરંતુ અહીંયા મહત્વપૂર્ણ વાત એ છે કે આ વરસાદ જે અત્યારે વરસી રહ્યો છે એના કારણે જે ખેડૂતો છે તેમની ચિંતામાં ચોક્કસથી વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કોમલ, જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. દરિયામાંથી વળાંક લઈ શકે છે સિસ્ટમ. ત્યારે હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે. અરબ સાગરમાં સર્જાયું છે ડિપ્રેશન. દરિયામાં ગયેલી જે સિસ્ટમ છે તે ફરી મજબૂત બની રહી છે. હજુ 24 કલાક કચ્છ નજીક રહી શકે છે સિસ્ટમ. ત્યારે 2 દિવસ બાદ મજબૂત થઈ ડીપ ડિપ્રેશનની સંભાવના સેવાઈ રહી છે. 5 ઓક્ટોબરે યુ-ટર્ન લઈ શકે છે આ સિસ્ટમ તેવું પણ કહેવામાં આવ્યું છે. ફરી દિશા બદલાઈ ગુજરાત તરફની થવાની સંભાવના અને ફરી ગુજરાત સુધી પહોંચશે કે નહીં એ અંગે અસમંજસતા જોવા મળી રહી છે. સિસ્ટમ ઓમાન તરફ જવાનું આઈએમડીનું અનુમાન છે. તો અથરિયા શેટ્ટી દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. હજુ પણ 2 દિવસ જે સિસ્ટમ છે તે મજબૂત જોવા મળી શકે છે અને જે કચ્છ આસપાસનો વિસ્તાર છે ત્યાં આગળ વરસાદી માહોલ રહી શકે છે કારણ કે હજુ પણ ત્યાં આગળ સિસ્ટમ જોવા મળી રહી છે. બીજી તરફ 5 ઓક્ટોબરે જે આખી સિસ્ટમ છે તે યુ-ટર્ન લઈ શકે છે. તો ગુજરાતમાં પણ આગામી સમયમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભુજમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. દેસલ પર, માનકુવા, સુખપર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. તો કચ્છના જે મોટાભાગના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, અત્યારે કચ્છમાં કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? જી કમલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બપોર બાદ છે તે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ હતી. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો હતો. ભુજની જો વાત કરવામાં આવે તો ભુજમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભુજ તાલુકાના જે દેસલપર છે, માનકુવા, સુખપર, માધાપર સહિતના જે વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. તો ભુજના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાસે પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ હતી. તો બીજી બાજુ ગાંધીધામ છે, અંજાર છે, પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં છે તે ગાજવીજ સાથે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.